જાણો આપી કે ભાઈ તારી આવી ભક્તિ હતી અને આ ભક્તિને છોડી અને હું પણ તને રજા આપતા ભૂલી ગયો છું અને 100 વર્ષનો કાળ વીતી ગયો છે, પરંતુ એક માતા પિતાની સેવા અને બીજું ગુરુ ભક્તિ કોઈની નિષ્ફળ નથી જતી. કારણ કે પ્રથમ પગથિયું હોય તો માને બાપ છે અને ના કવિને લખવું પડ્યું છે કે ભૂલો બધું ભલે મા બાપ ને ભૂલશો નહીં, એ અગણિત એના ઉપકારો વાળી શકશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા દીઠું તમારું મુખડું, એ પુનિત જન્ના કાળ જાને પથ્થર થઈ સુંદશો નહીં. લાખો લડાઈવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, ઈ કોડ પૂરના કરવાળાના પથ્થર થઈ સુંદશો નહીં. લાખો ભલે કમાવું પણ જેના માને બાપ ઠર્યા નહીં, ઈ લાખની પણ રાખશે ઈ માનવું ભૂલશો નહીં. એમ પ્રથમ પગથિયું માતા પિતા, કારણ કે એની સેવા જે આપણીથી બને તે. શ્રવણ જેવાય પણ એની સેવા ના આપી શક્યો તો આપણે તો શું આપી શકવાના છે? પણ છતાં વૃદ્ધપણું આવે ત્યારે એને હાંસવવા, કારવવા, નવરાવવા, ધોવરાવવા, જે કાંઈ રીત રિવાજ પ્રમાણે રાખવા આપણીથી બને ત્યાં લગી એ પ્રફુલ્લિત રહેવા જોઈએ એવું જીવને આપણે જીવવા અને જીવવા દેવું. એમ માતા પિતાની સેવા કોઈની નથી જાતી ને એક ખાસા સતગુરુ મહારાજની સેવા નથી જાતી. અને એ વખતે ઉત્તંગ મુનિ માંથી અમે દૃષ્ટિ કરી ગુરુ ગૌતમે અને 18 વર્ષની ઉંમરના પાછા થઈ ગયા. 18 વર્ષની ઉંમરના થઈ ગયા અને એ જ વખતે એને રજા આપી કે હવે ભાઈ તું તારે ઘેરે જા. કે ગુરુ મહારાજ તમે મને રજા આપી છે, પરંતુ હું કાંઈક ને કાંઈક ફૂલની પાંખડી તમને ગુરુ દક્ષિણાની માલિકા આપું તો મારો ભાર હળવો થાય. મારી પાસે કાંઈક માગ્યો કે તારી પાસે હું માગવાનું? 100 વર્ષ લગીની માલિકા તે ગુરુ સેવા કરી, ગુરુ માતાની સેવા કરી, તેને જગાડવો નથી પડ્યો. કોઈ અગ્નિ પ્રગટાવવાની માલિકા, કોઈ ગાયોની સેવાની માલિકા તેને કેવું નથી પડ્યું. આથી મોટી દક્ષિણા કી હોય કે નહીં કાંઈક માગો કે કાંઈ નાથી નીકળે અને અહિલ્યા દેવી પાસે ગયો. અને અહિલ્યા દેવી અને કીધું કે હે ગુરુ માતા, આજ મારા ગુરુએ મને રજા આપી છે અને હું મારે ઘરે જાઉં છું, પણ મારા ગુરુને ઘણું કીધું કાંઈક ગુરુ દક્ષિણામાં માગો, પણ કાંઈ ન માગ્યું. એમ આપની પાસે હું રજા લેવા આવ્યો છું, આપ પણ કાંઈક માગો. ગુરુ પત્ની અહલ્યા દેવી, ગૌતમના પત્ની અહલ્યા દેવી કહે છે કે ભાઈ 100 વર્ષ લગી તે સેવા કરી છે, કોઈને જગાડવો પડ્યો નથી, કારવવો પડ્યો નથી. ગુરુ માતાની સેવા કરી છે, ગુરુદેવની સેવા કરી છે, ગૌ માતાની સેવા કરી છે. આથી વિશેષ દક્ષિણામાં હું કે ના કાંઈક માગો. મારા ગુરુએ કાંઈ નથી માગ્યું, પણ તમે કાંઈક માગો. એમ અવારનવાર જયારે કહેવા માંડ્યા ત્યારે અહિલ્યા દેવી કહે છે કે તારે કાંઈક આપવું હોય ને મારે કાંઈક લેવું હોય તો જગતની માલિકા એની નામના અમર રહે એવું કાંઈક હું માગું. કે હા, તારે કાંઈક દેવું હોય ને મારે કાંઈક લેવું હોય તો જગતની માલિકાની નામછા કાંઈક રહે એવું માગું. કે માગો. કે યજ્ઞના રાજા દેવ શર્મા છે અને દેવ શર્માની પત્ની મદનાવતી રાણી છે, અને મદનાવતી રાણીને ભગવાન સૂર્યએ કાનના કુંડળ આપેલા છે. સદાયની માટીમાં પવિત્રતા પાળવી પડે છે, સોનું ટપક્યા કરે છે. એ કુંડળ મને લાવી આપો. આ ગુરુ માતાને પગે લાગી નીકળી જાય છે. ગુરુ ગૌતમને ખબર નથી અને હાલતા 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 એરણીના રસ્તાની માલિકા, જંગલની માલિકા હેલા જાય છે.
આયા 5 હાથ જમણે ગૌતમ ને અહિલ્યા બે બેઠા છે. અહિલ્યા દેવીને ગૌતમ પૂછે છે કે કા માતંગ ઋષિ તમારી પાસે ઉતંગ મુનિ પોતે રજા લેવા આવ્યા હતા? કે હા રજા લેવા આવ્યા હતા, પણ હું કે અવારનવાર મને કહેવા માંડ્યા કે તમે ક્યાંક મારી પાસે માગો, ક્યાંક મારી પાસે માગો. મારા ગુરુએ તો કાંઈ નથી લાગ્યું, પણ તમે ક્યાંક માગો, મારે ભાર હળવો છે, ફૂલની પાંખડી. ત્યારે મેં માગ્યું કે યોજ્યના રાજા દેવશર્મા છે ને એની પત્ની મદનાવતી રાણી દેવી છે, એને ભગવાને સૂર્યને કાનના કુંડળ આપેલા છે, એ કુંડળ મને લાવી આપો. અને એ કુંડળ યાસવા માટે યોજ્યામાંથી ગયા છે. ગુરુ ગૌતમ કહે કે આ તમે ઈચ્છિત ન કરી તો કેમ? કે આજે યોજ્યનો રાજા દેવશર્મા છે, એ બ્રહ્મ રાક્ષસ પણ પામ્યો છે, બ્રાહ્મણનો કટ્ટો વિરોધી છે, અને બ્રાહ્મણ જ્યાં લગે મળે ત્યાં લગે બીજાને ખાતો નથી. આજે બ્રહ્મ રાક્ષસ પણ પામ્યો છે, કે એ મને ખબર નહોતી, અને ખબર હોત તો મોકલત નહીં. પણ ગમે તેવું કઠણ કાર્ય છે કોઈ સિદ્ધ થાય એમ ગુરુપત્ની અહિલ્યાદેવી અને ગુરુ મહારાજ ગૌતમના આશીર્વાદ મળી જાય. આ હાલતા હાલતા એરણીના જંગલની માલિકા નીકળતા અયોધ્યાના જંગલમાં આવે. અયોધ્યાના જંગલની માલિકા આવે છે, અને એ વખતે 12 થી 1 વાગ્યાના સમયમાં જે બ્રહ્મ રાક્ષસ પણ દેવશર્મા પામ્યા હતા એને ખોરાક મળે તો જ ખાય, નકર ખાતા નથી. એમાં અત્યારે આ બધા પોશાકો એક થઈ ગયા, નકર બ્રાહ્મણના રૂપની માલિકા વર્તાઈ જતો, ક્ષત્રિયના રૂપમાં, શૂદ્રના વૈશ્યના રૂપમાં. કોઈને કેવું ન પડતું, એના પહેરવા કહી દેતા. એમ 12 વાગ્યાના મધ્યાહન સમયે 3 દીથા ભૂખ્યો દેવશર્મા રાજા જે બ્રહ્મ રાક્ષસ પણ પામ્યો છે, અને સામેથી આ વિપ્ર 18 વર્ષનો યુવાન ઉતંગ મુનિ એ પોતે આવે છે. હસતા હસતા ઊભો થાય છે કે આજ ભગવાને મને મારો ખોરાક આપ્યો, 12 થી 1 ગળામાં ખાવ છું. અને આની પાસે જાય અને એમ કહે છે કે એ વિપ્ર બાળક, હું તને ખાઈ જાય, હું તને ખાઈ જાય. આ 3 દિવસનો ભૂખ્યો છું, અને 12 થી 1 ગાળાની માલિકા મને આહાર મળે તો જ હું ખાઉં છું, બીજું નકર ખાતો નથી, હું નરભક્ષ રાક્ષસ છું. ત્યારે આ તો ગુરુ ગૌતમનો શિષ્ય, વિનય, વાણી, સિંહ, નિયમ બધાને જાણનારો છે. અને વિનયથી કીધું કે તમે મને ખાઈ જાઓ, તમારી શ્રદ્ધા તૃપ્ત થતી હોય તો, પરંતુ હું એક કામ માથે નીકળ્યો છું, અને એ મારું પરમાર્થનું કામ છે કે યોજ્યની માથે મહાન રાજાઓ થઈ ગયા. કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હતો, આજ્ઞા પિતાની પાળવા વિકટ વનમાં જઈ વસ્યા. ત્યાગી સિંધા વૈભવ તણી સીતાવશે સૌવાસમાં. એ યમદેશની તુકાર્ય રમણી અમર છે ઇતિહાસમાં, યજી અમર છે ઇતિહાસ, યજી અમર છે ઇતિહાસમાં. ઈશ્વકો વંશની અંદર, સૂર્ય વંશની અંદર એવા રાજાઓ થઈ ગયા કે મહાન ભગીરથી રાજાએ ગંગાને ઉતારી. રઘુરાજા મહાન કે રઘુરાજાથી રઘુકુળ થપાણું. આવા અનેક રાજાઓ થઈ ગયા, અને એમાં યોજ્યના રાજા દેવશર્મા છે, અને એની પત્ની મદનાવતી દેવી છે. એને ભગવાન સૂર્યએ કાનના કુંડળ આપ્યા છે. એ કુંડળ શાસવાની મેં કેવું જાઉં છું. હવે બાપ દાદાની કીર્તિ જયારે સાંભળી અને ભૂખ હતી બાપા ભાંગી ગઈ 3 દિનીઓ, અને એને કીધું કે તમે જે દેવશર્મા રાજા કહો છો, એ દેવશર્મા રાજા હું પોતે છું. અને એક બ્રાહ્મણના શ્રાપ છે, આ હું બ્રહ્મ રાક્ષસ અત્યારે સર્જો છું.
મદનાવતી દેવી તમને યોજ્યના રાજભવનમાં નહીં મળે. કોઈ સૂર્યના ચારા પવિત્ર જળની માલિકા, ગુનાઓની માલિકા હશે અને તમે ના જાઓ. એવા અનેક પ્રકારના ફૂલડાઓ ખીલી રહ્યા હતા સરયુ નદીની કાંઠે. કમરાઓ ગુંજન કરી રહ્યા હતા અને સરયુ નદીના ધરાની માલિકા મદનાવતી રાણી પોતે સ્નાન કરી રહેલા હતા અને વડારેનું રક્ષણ કરી રહેલી. ના ગયા એટલે વડારેણોને કીધું કે ભાઈ અહીંયા મદનાવતી દેવી છે. તો કે હા. એને સાવધ કરો કે એક બ્રાહ્મણ આસવાની માટે આવે છે. આસવા એટલે માગવું. એક બ્રાહ્મણે આસવાની માટે આવે છે. મદનાવતી દેવી હતા એને સાવધાન કર્યા. મદનાવતી દેવીએ કીધું કે આવવા દો. આ ના ગયા અને મદનાવતી દેવીને નમસ્કાર કર્યા, વંદના કરી અને કીધું કે જે કામે આવ્યા હોય કયો કે ભગવાન સૂર્યએ તમને જે કુંડળ આપ્યા છે એ કુંડળ આસવાની માટે આવ્યો છું અને એ મારી ગુરુ માતાને આપવાના છે. કે આ કુંડળ જે છે એ સામાન્ય કોઈ નારી પહેરીએ કે નહીં. અને દેવતાઓ ગંધર્વલોકમાં, નાગલોકમાં, ઇન્દ્રલોકમાં આની ગણતરી છે. અહીંયા માયાવી રૂપધારીને બીજા દેવતાઓ પણ આ કુંડળી આસવાની માટે આવે છે. અને આ કુંડળ આપું ખરું પણ મારા ધણીની મને આજ્ઞા હોવી જોઈએ કે તમારા ધણી મને રસ્તામાં જ મળ્યા, એને જ મને નિશાની આપી. તો કે એની પાસેથી કઈક નિશાની લેતા હો. આ જાય છે અને ઓલો એમ કે છે કે હવે પછી આવતા નહીં, ભૂખનો મારો હું તને ખાઈ જાય. અને એટલું મદનાવતીને કહેજો કે ક્યાં કર્મે મારે આ વેઠવું પડ્યું છે એ તમને ખબર છે. એટલું જ કહેજો, બીજું કાંઈ નહીં કહેતા. એટલે તમને કુંડળ આપી કાઢી. આવી એના નિશાનીમાં કીધું કે ભાઈ મારી પાસે હીરા હેમર કે કાંઈ એવું નથી નિશાન આપવાનું વેઠલો. પણ એને એમ કીધું છે શબ્દના રૂપમાં કે હું ક્યાં કારણે આ દુઃખ ભોગવી રહેલો છું તમને ખબર છે. આ બીજી હોય તો ભાઈ 4 પહેલા વન કો હા આયા છે ભાઈ છે. नहीं 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 એનું કાંઈ વાંધો हमारे लाइट वाला ना वांधो आजू गમે ના હોય તો લાગ્યું કેવાય એમ પપ્પા એ તો ગાડી હેઠી કરે છે અને વાહે થાય એ લઈ લો તો આજી આવો ને તમારે તો આજી આવો મમ્મી પાસે લેતા આવો યાર લે આયા છે વીરા તો બેઠા હતા તે આવો માયા એમ છે હારું હા ગાડી આવ્યો ને મેરો છે ને હાલો તને ફરવાને કે બોલન કાઈ ખબર નથી એવો ટ્રેક્ટર તો કે દાદા આવે ઠીક આવે છે તમાર મમ્મી જેવા લાગે મેં માર માંગી ને
આપણે હાળવાથી આવે કે ડબ્બાથી? હાળવા હાથે પલ્પ મારે હાળવા રબારી કા ફીટે હાળવા પીતે પલ્પ મારે બેસે રાખી દે. હા વિક્રમભાઈ આ કોણ નક્કી માટે નહીં નો હાલે. એમ તો હોય તો હોય નાનું કામ છે. હા આવી બેટરી માં આ નો પડે માઇક્રો નો પડે. એમાં આ ઓલું નો હાલે, માવું નો હાલે. બનાવેલું છે ને એમાં નો હાલે. એમ નહીં વિક્રમભાઈ એમાં માવું નો હાલે. માઇક નો હાલે. હોય એવું હોય. એટલે પાછું આને કરું આવે મેસેજ આપી દીધો પછી એ અગે ક્યાં માં હા બેન કીધું વાર લાગશે હવે બેન કીધું થોડીક વાર લાગશે અડધી કલાક જેવું આપણે આ કરી નહીં, નહીં, ચાલુ કરી કારણ કે દેવાનું. વહેલું ચાલુ કર્યું છે કામ પાછા હમતા કાંઈ નહીં ધીમે ધીમે ચાલો હવે આ મદનાવતી દેવી પાસે આવીને કહે છે કે ભાઈ હું કયા કારણે બ્રહ્મ રાક્ષસપણું પામ્યો છું તમને ખબર છે? આ આટલું કહેતા કાનના કુંડળ કાઢીને આપી દે. એ વખતે ઐરાવત કુળનો નાગ આ કુંડળ આપતા જોઈ જાય છે અને માતંગ ઋષિને ભલામણ કરે છે કે એ માતંગ આ સામાન્ય નારી નહીં પહેરીએ કે અને દેવતાઓ ગંધર્વો નાગલોકોની માલિકા પણ ગણતરી છે અને હાસવીને લઈ જાય. એવી ગ્રીષ્મ ઋતુનો સમય હતો, વૈશાખ જેઠ મહિનાનું, અને આંબાની આખડી આવે એમાં અને શુદ્ધા ભૂખ લાગેલી હોય અને હાકું ખાવા સડે છે ઝાડવા માથે. સાલની માલિકા કુંડળ બાંધી દીધેલા હોય, એમાં કાંઈ ખાખ કોઈની માથે પડે અને ગાંઠ તૂટી જાય, કુંડળ હેઠા પડી જાય છે. અને ઐરાવત કુળનો નાગ આ કુંડળ લઈ અને પાતાળ લોકમાં વયો જાય છે. પાતાળ લોકની માલિકા વયો જાય અને માતંગ જા પોતે આખું ખાય કેરીઓની અને હેઠા ઉતરે. ગાંઠ છૂટી ગયેલી, કુંડળ ભાડ્યા નહીં, પણ એને વિચાર કર્યો અહીંયા દેવતાઓ મનુષ્ય તો કોઈ આવ્યો નથી, પણ હાપની ગહણ જોઈ નાખ. આ ગહણ ઘણા સમયને અંતરે એક છિદ્રમાં આવી જાય, એક દરમાં આવી જાય અને એ દર માથે પોતે દંડી લઈ અને 41 દિવસ લગી આ ધરતીને પોતે માતંગ ઋષિ ગુરુ ભક્તિથી તરબોળ હતા અને એના તપથી ત્રણેય બ્રહ્માંડ ડોલવા માંડ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ હાજર થયા. ઇન્દ્રને કહેવાની મદદે ઇન્દ્ર રાજા કે હું મારા મૂળ રૂપમાં તો પેલા નહીં જાઉં. ઇન્દ્ર પોતે આવે છે, એનો રસ અંતર્ધ્યાન કરી નાખે, બ્રાહ્મણનું રૂપ લે છે અને માતંગ ઋષિ પોતે દંડીથી પૃથ્વી ખોદતા હતા ના ગયા અને એને કીધું કે વિપ્ર બાળક આ હું
કે પાતાળ લોકની માલિકા કોઈ નાગ કુંડળ લઈને વીરજો અને પાતાળમાં જવા માટેનો રસ્તો નથી. ક્યાં દંડી વડે થોડું, પાતાળ તો હજારો યોજન છે કે કદાપી જવાનો રસ્તો મળે તોય ભલે અને ન મળે તોય ભલે, મારા પ્રાણ વ્યા જાય તોય ભલે, બાકી અહીંથી ઈશ્વર ઊભો થવા. એટલે ઇન્દ્ર મૂળ રૂપની માલિકા આવ્યા, એને વજ્ર આપ્યું, વજ્રાસ્ત્ર મંત્ર આપ્યો અને માતંગ ઋષિને કીધું કે હે માતંગ, જે જગ્યાએ તમને હવા ઉજાસ ન મળે ના વજ્રનો પ્રહાર કરજો, જોજનની જોજન પૃથ્વી ફાટી જાહે અને તમે પાતાળ લોકમાં નાગલોકમાં જઈએ. એમ વજ્રનો પ્રહાર કરતા કરતા આ પાતાળ લોકમાં જાય. પાતાળ લોકમાં જાય છે તો નાગલોકોએ મણીઓથી આખા ગઢના ગઢ સર્જેલા છે. ના મૂંઝાય કે હવે આ મારે કરવું, આમાં કયા કુળનો નાગ કુંડળ લઈને વી ગયો છે, આમાં તો અનેક કુળના નાગો રહી છે. એમાં એક અશ્વ પોતે પ્રગટ થાય અને માણસ જેવી ભાષા બોલે કે માતાંગ, મારી ગુંદામાં ફૂંક માર, હું તો ગુરુ ભાઈ છી અને મારા શરીરમાંથી ધુવાડો અને યજ્ઞ આગળ નીકળશે, પાતાળ લોકમાં ફરતા મને વાર નહીં લાગે. એ કે વાત હશે, હું તમે ગુરુ ભાઈ છી માનું કેમ? હું કાળા માથાનો માનવી છું, તમે પાતાળ લોકની માલિકા એક અશ્વના રૂપમાં ઘોડાના રૂપમાં માણસ એવી ભાષા બોલો છો કે હું વહની નામનો યજ્ઞ છું અને ગુરુ આશ્રમમાં તે સિદ્ધ મંત્ર કરેલો છે અને ગુરુ આશ્રમમાં અગ્નિ તું જ પ્રગટાવતો. આ કારણે હું ને તું ગુરુભાઈ ગુંદામાં ફૂંક મારે અને પાતાળ લોકમાં આ વહની નામનો યજ્ઞ જે હતા એ ફરવા માંડે. નાગના કુળ બધાય ધૂંધળાવા માંડ્યા અને વાસંગી નાગને ચરણે થયા. ઐરાવત કુળનો નાગ નાગણી આવ્યા, માતંગીની ચરણે નમ્યા, માતંગ ઋષિનું સ્વાગત કર્યું, એની ક્ષમાસના માગી, એ કુંડળ પાછા દીધા અને માતંગ ઋષિ આ કુંડળ લે અને મૃત્યુલોકમાંથી આવે છે. વજ્ર હતું ઇન્દ્ર રાજા પાસે આવ્યું જાય અને અહલ્યા દેવીને કુંડળ આપી અને પોતાના આશ્રમની માથે જાય. પણ આ જોજનની જોજન પૃથ્વી ફાટી ગયેલી માતંગ ખાંડ તરીકે ઓળખાય. એમાં જીવ જંતુ માણા માલ જે પડે એ મૃત્યુ પામે, આમાં કોઈ બસે નહીં. એમાં એક દિવસને સમયે વશિષ્ઠની નંદની નામની ગાય ચારો સરવા જાતી અને આ પગ લથડી ગયો અને ખાઈની માલિકા પડી. દેવગતિ વાળી હતી એટલે મૃત્યુને ન પામે. સમય પ્રમાણે ન આવી એટલે માતંગ ઋષિએ વશિષ્ઠ ઋષિએ યોગ સમાધિમાં જોયું તો કે નંદની તો માતંગ ખાળની માલિકા પડેલી. ના આવી ડાબડાનો મંત્ર ભણી, જળ મંત્ર ભણી અને ખાઈમાં નાખ્યું. પાણી ઉપર આવ્યું, ગાયત્રીને બારી નીકળ્યું. પણ વશિષ્ઠ મહારાજાને એમ થયું કે હું જેમ સમર્થ છું એમ બીજા થોડા સમર્થ હોય. જળ હતું એ પાછું જળની જગ્યાએ વિસર્જન કરી નાખ્યું. તો આ ખાઈ મૂરવી છે. પણ પછી આ ટ્રેક્ટરે નહોતી મોરાય તો જોજનની જોજન પૃથ્વી ફાટી ગઈ. વશિષ્ઠ મહારાજ હિમાલય પાસે જાય છે. હિમાલયને 7 દીકરા છે. પુરાણો એમ કહે છે કે પર્વતોને પહેલા પાખું હતી, પણ પર્વતો જ્યારે ધમંડી થયા ત્યારે ઇન્દ્ર રાજાએ વજ્રથી એની પાખું કાપી નાખી અને મેનાક નામનો પર્વત સોનાનું શિખર જે છે એ સમુદ્રની ચરણે. એમ આ પર્વતોની પાખું કાપી નાખી ઇન્દ્ર રાજાએ મેનાક નામનો પર્વત સમુદ્રની ચરણે રહેલો છે. હિમાચલ પાસે ગયા. હિમાલયને 7 દીકરા હતા. હિમાલય ને મેનકા બે વશિષ્ઠનું સ્વાગત કર્યું. વશિષ્ઠ મહારાજને પૂછ્યું કે તમે જે કામને અર્થે આવ્યા અમને કહ્યું કે તારે 7 દીકરા ભગવાને આપ્યા, એમાં એક દીકરો મને આપી. મારે માતંગ ખાંડની માલિકા જીવ હંસાથાથી બંધ કરી. એમાં સૌથી મોટો અબ્રુરાજ નામનો દીકરો હતો. એને કીધું કે હું આવું. સમય પ્રમાણે નક્ષત્ર યોગ સારું, હું માતંગ ખાંડની માલિકા આપમેળે પધરાઈ જાય. પણ 3 વસ્તુ મારે કરાર મને વચન આપો કે હું પધરાઈ જાઉં પછી મારી માથે યોગ માયામાં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ
6 મહિને મને દેવતાઓ, 6 મહિને મનુષ્ય મને દર્શન દેવા પડે. વશિષ્ઠ મહારાજ વશને બંધાય, ચારો યોગ નક્ષત્ર પ્રમાણે આ અબ્રુરાજ હતા એ ખાંડની માતંગ ખાંડની માલિકા પધરાઈ ગયા, છતાંય 12 ગાવ ઘૂંસાયા. જે અબ્રુરાજ છે એ જ આબુ છે. આબુ 12 ગાવ ઘૂંસાય. અને આબુમાંથી જ્યારે માં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે 4 હોતાઓ હતા. વશિષ્ઠ મહારાજના સાનિધ્યની માલિકા, એક પારાશર ઋષિ, બીજા ગર્ગસ ઋષિ, ત્રીજા અંગીરા ઋષિ અને ચોથા ગાલુ ઋષિ પર જયા. સમિધ લાવતીથી યજ્ઞનું રક્ષણ કરવા માટે દેવતાઓ સહિત કાર્તિક સ્વામી આવેલા અને યજ્ઞ ચાલુ આબુમાં. કે યા દેવી સર્વભૂતેષુ સર્વશક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તેશ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ સર્વદયારૂપેણ સંસ્થિતા નમસ્તેશ્યૈ 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 નમો નમઃ. પાતાળ લોકની માલિકા બલિદ્વારથી ખબર પડે અને પરા નામનો ભયંકર 60,000 દૈત્યનું દળ લે અને મૃત્યુલોકમાંથી પૃથ્વીમાં થાય. આ યજ્ઞનો નિષ્વિધ કરવા માટે, નિષિદ્ધ કરવા માટે યજ્ઞ એને બંધ રખાવવો. પણ આમ જોઈએ તો કાર્તિક સ્વામીને દેવતાઓ રક્ષણ કરવા વાળા હતા. ત્યારે એને શું કે આની યારે બાંધવામાં રહેવું તો યજ્ઞ પૂરો થઈ જાય, દેવતાઓ ઘડીકમાં હારી પામશે. એટલે પોતાના ગુરુને યાદ કર્યા. ગુરુ મહારાજને પણ આદિકાળથી બંને માને છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે અને રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય મહારાજ. શુક્રાચાર્ય મહારાજને યાદ કર્યા રાક્ષસોએ. શુક્રાચાર્ય મહારાજ આવ્યા અને એને કીધું કે ભાઈ દેવતાઓ અમરાધિપતિ, આની યારે તલવાર, ત્રિશુળ ને બાણ ને ભાતાથી તમે લડશો તો હારશે નહીં, યજ્ઞ પૂરો થઈ જાય. પણ દેવતાઓ પવિત્રતા પાળવા વાળા હોય એટલે ઝાડ પાન મળમૂત્ર મંદિરા આ બધું મોટો વેવરાવા ગાયનું રક્ત, એટલે દેવતાઓ કોઈ યજ્ઞનું રક્ષણ કરવા. આ 60,000 દૈત્યો જે હતા, કોઈ પ્રગટ કોઈ અપ્રગટ, ઝાડ પાન મળમૂત્ર ગાયનું રક્ત સાંભળું આ મીંડો વેવરાવવા. દેવતાઓ પોતપોતાના વાહન દ્વારા બધા ભાગવા માંડ્યા. 5 હોતાઓ ડગ્યા નહીં. વશિષ્ઠ મહારાજના સાનિધ્યની માલિકા અને આ ઋષિઓએ ડાભના પૂતળા બનાવ્યા. અગ્નિકુંડની માલિકા હોમ્યા. પુત્ર જન્માષ્ટમી મંત્રનો ઉચ્ચાર કર્યો અને યજ્ઞનારાયણ ભગવાન યજ્ઞકુંડમાંથી પ્રગટ છે. અને 4 હાથની માલિકા એક બાળક છે. એક બાળક માર જેવો શબ્દ મુખમાંથી આવે છે, તેના હાથમાં નાનું એવું ભાલું છે. આ બાળક પારાચર ઋષિને દેવી છે. પારાશર ઋષિને દેતા એ બાળક જળયજ્ઞ તેજનો સંપર્ક થાય, મોટું થાય અને કીધું પિતામાં હું શું કર્મ કરું? ત્યારે કીધું તારી યારે સીધા 3 બાળકો છે, યોદ્ધાઓ ઉત્પન્ન થયેલા છે. એ કોઈથી પરા નહીં મરે ને તારી કીધે પરા મરશે. પરાને માર, પરમાર્થનું કામ કરીને અગ્નિનું રક્ષણ કર. આ બાળકે પરા નામના ભયંકર દૈત્યને માર્યો, પર ઉપકારનું કામ કર્યું, એટલે એને પરમાર કહીને બોલાવવામાં આવ્યું. વશિષ્ઠ મહારાજે પારાચર ઋષિએ મહાકાળીની માથે તપ કર્યું. મહાકાળીને પ્રસન્ન કરી અને પરમારોની કુળદેવી સ્થાપી. ખેતીલીઓને બ્રહ્માની સાથે લાવે છે. પરમારોના પ્રથમ તેરા 3 છે: મહાકાળી, ખેતલીઓ અને બ્રહ્મા. અને પરમારોને આબુનું રાજ હતું. બીજું બાળક હતું એ ખૂબ સુંદર હતું અને રૂપકડું હતું. કાનની મલ્લિકા સોનાના કુંડળ ઝળકતા હતા. આ બાળક ગર્ગસ ઋષિને આપ્યું. આ એ જળયજ્ઞનો તેજનો સંપર્ક થતા બાળક મોટું થયું. એને ઘણા રાક્ષસોને માર્યા અને આ બાળકને સોલંક કહીને બોલાવવામાં આવ્યું. સોલંકના વંશના સોલંકી કહેવાના. ગર્ગસ ઋષિએ દેવી ચામુંડાની માથે તપ કર્યું. ચામુંડાને પ્રસન્ન કરી અને સોલંકીને પ્રથમ સૂર્યપુર પાટણનું રાજ મળ્યું. ત્રીજું બાળક હતું એ અંગીરા ઋષિને આપે છે. એને પણ જળયજ્ઞની તેજનો સંપર્ક થયો. બાળક મોટું છે. 100 બાણને એક ધનુષ ધારણ કર્યા. ઘણા દૈત્યોને માર્યા. એને 100 બાણ કહીને બોલાવવામાં આવ્યું.
ચોબાળના વંશ ચૌહાણો કહેવાના, જેને રણથંભરનું રાજ મળ્યું, જેની કુળદેવી અંબા ચામુંડા થપાની, અને અનંતપાલના સમયમાં દિલ્હીનો વારસો મળ્યો પૃથ્વીરાજ ચૌહાણને. એમ ચોથું બાળક હતું એ અગ્નિનારાયણ ભગવાન ગાલવ ઋષિને આપે છે. બે પગ ઓસાળે પડી જાય એટલે એને પઢનાકીને બોલાવી. પઢનાના વંશના પઢિયાર કહેવાના. ગાલવ ઋષિ દેવી હિંગળાજની માથે તપ કર્યું, હિંગળાજને પ્રસન્ન કરી અને પઢિયારાની કુળદેવી સ્થાપી. આ ચારેય પરમાર, સોલંકી, ચૌહાણ અને પઢિયાર વંશ એક અગ્નિવંશ, પણ ચારેયના ગોત્ર અલગ અલગ એટલે વળી વાપરીએ છીએ. પરમારનું ગોત્ર પરાચર ઋષિ છે, સોલંકીનું ગોત્ર ગરગસ ઋષિ છે, ચૌહાણનું ગોત્ર અંગીરા ઋષિ છે અને પઢિયારાનું ગોત્ર ગાલો ઋષિ છે. એમ આ પરમારોને પ્રથમ આબુનું રાજ અપાન. ઉતરે હું લખી દઉં.